ગુજરાતમાં અત્યારે સઘન મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજ્યના અનેક બીએલઓ કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ તમામની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બીએલઓએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી છે। છોટાઉદેપુરના કાચા રસ્તામાંથી થઈને બીએલઓ પોતાની કામગીરી કરી રહ્યા છે। આ કામગીરી માટે મતદારોએ ઝેરોક્સ અને ફોટોકોપી કઢાવવા 200 રૂપિયાનો ખર્ચ કરી નસવાડી ન જવું પડે તે માટે બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને ફરજ બજાવી રહ્યા છે। કાચા રસ્તા પર મોટરસાયકલની પાછળ બેસી મહિલા બીએલઓ હોંશે હોંશે પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હવે ગ્રામજનોએ બીએલઓની કામગીરી બિરદાવીને તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરી છે। સ્થાનિકોએ કહ્યું કે બીએલઓને તકલીફ પડે અને અમને પણ રોજ તકલીફ પડી રહી છે। આ પ્રકારના રસ્તાને કારણે અનેક વખત પ્રસૂતા અને બીમાર લોકો હોસ્પિટલ તક નથી પહોંચી શકતા। બારીથી છોટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે। અમારા સાંકડીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છોટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે રસ્તો જ ખરાબ છે। એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બીએલઓ આવે છે, જે મતદાન યાદી માટે આવે છે, એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ ચાલતા આવે છે। તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને। છોટી ઉંમરથી બીએલઓનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા, અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો। અમુક જગ્યાએ અમે જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે। તો વહેલી તકે સરકારને અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે, અને જે ગામ લોકોનું બી એ કહેવું છે